જય કિસાન ખેડૂત મિત્રો, આખા વર્ષમાં એક જ વખત શિયાળામાં થતો ઘઉંનો પાક અને સમગ્ર દુનિયા આહારમાં મેન પાક તરીકે વાપરતી હોય એ આ કિંમતી ઘઉં જે અમૃત તુલ્ય આહાર છે અને ખેડૂત આને વાવે છે ને ખેતરમાં, તો એની પાછળ જે થતો ખર્ચો છે તે આપણે વિગતવાર દર્શાવ્યો છે કે મારા ખેડૂતને એક મણ ઘઉંનું ઉત્પાદન થતું હોય તો તેની પાછળ 700 રૂપિયાનો ખર્ચ થતો હોય અને અત્યારે 2026માં મોંઘવારી માજા મૂકી ચૂકી છે ત્યારે મારો ખેડૂત 400 થી 500ની વચ્ચે ઘઉં વેચવા મજબૂર હોય અને મારું પ્રોટેક્શન કરતી જે સરકાર છે એનો નિર્ણય હોય કે 517નો જ ભાવ ટેકાનો જાહેર કર્યો છે. હળાહળ ખેડૂતો માથે જે અન્યાય થાય છે એ અન્યાયને ખેડૂતો સાથે મળી રોકશું. મારા ખેડૂને 1 મણ 20 કિલો ઘઉં વેચે તો 200 રૂપિયાની નુકસાની થાય. દુનિયામાં કે ભારતમાં કોઈ પણ બનતી પ્રોડક્ટ હોય તે સોયથી લઈ અને ગમે એવડું મશીન બનાવતું હોય અને આજે ઘઉંની પ્રોડક્ટો બનાવે છે કે જે એની કોથળીમાં એની પ્રિન્ટ છાપે છે, ત્યારે મારા ખેડૂતને અધિકાર નથી, કારણ કે મારા ખેડૂતની એકતા નથી. તો મારા ખેડૂતને બે હાથ જોડીને વિનંતી કે કોઈ પક્ષનો વિરોધ નહીં, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત એકતા, ગામડું ખેડૂ અને ખેતી બચાવવા કરવી જોઈએ. અને હમણાં જ કે જે આપણે સમગ્ર ભારતમાં સમગ્ર ખેડૂતો તમામ સંગઠન એક જ નેજા નીચે સાથે મળી અને જે આપણી યાત્રા ચાલુ થઈ છે કે જે યાત્રા આખા ભારતમાં કાશીથી લઈને કન્યાકુમારી સુધી જાય અને મારા ખેડૂત માથે થતો હરેક અન્યાય છે ને, એમાં આપણી જે 8 મુખ્ય માંગ કે જે મેં તમને વ્યવસ્થિત સમજાવી છે, તો મારા ગુજરાતના ખેડૂત આગેવાનને વિનંતી કરું છું કે આમાં આપણે સાથે મળી જોડાઈ જઈ, આપણા પક્ષના ઓઢણા ઉતારી દઈ અને ક્યાંક ને ક્યાંક એક જ નેજા નીચે અમારી એક જ માંગ, ખેડૂત એકતા, ખેડૂત સંગઠન. સમગ્ર ભારતના ખેડૂતો યાદ રાખજો મિત્રો, એકલ લોકલ ખેડૂતની વાત નથી થતી. કાશીથી લઈ કન્યાકુમારી સુધી આ યાત્રા ચાલુ થવાની છે અને હમણાં થોડાક જે દિવસ છે તેમાં એટલે આમ તો 19 માર્ચે જે દિલ્હી જવાની છે અને દિલ્હી તમામ ભારતના ખેડૂતો સાથે મળી અને આપણી જે માંગ છે તે ગામડે ગામડે તમામ ખેડૂતો એમાં સહી કરશે અને આપણી 8 માંગ સાથે એ આપણે રાષ્ટ્રપતિને આપવાનું છે કે અમારી ખેતી જે છે તે કાયમ કેમ ખોટનો ધંધો થઈ જાય છે. અને સામી આપણે જે અમેરિકા સામે ડીલ કરી છે કે ત્યાંનો મજબૂત કિસાન છે અને 80% સબસિડીથી કવર છે અને 100% વીમાથી કવર છે અને એની વાડીમાં એક મજૂર નથી જોતો, એટલા આધુનિક મશીનથી ખેતી કરે છે. હવે આની હરીફાઈમાં મારો ખેડૂત કેમ ઊભો રહીએ? આપણી ખેતી 2.5 થી 5 વીઘા વધીને 10 થી 15 વીઘા અને પરિવારની મેન આવક ખેતી અને આકરી મજૂરી ચૂકવતો ખેડૂત થાકી ન જાય, પાયમાલ ન થઈ જાય, એની માટે એકતા બનાવવાની છે. સાથ સહકાર આપો અને તમામ ખેડૂત લગી આ મેસેજ પુગાડો. સમગ્ર ભારતના ખેડૂત એક જ નીચે. જય હિન્દ, જય કિસાન.